સમાચારો જોઈએ વિસ્તારથી તો ખેડૂતોના દેવા માફી અંગે જાણે અલ્પેશ ઠાકોર દૂધના ઉભરાની જેમ ક્ષણિક વિરોધ કરી રહ્યા છે। અલ્પેશ ઠાકોરે પહેલા દારૂબંધીને કડક રીતે લાગુ કરવા વિરોધ કર્યો હતો, પરંતુ દારૂબંધીના આંદોલનને ઓચિંતા સમેટી લેવામાં આવ્યું। દૂધબંધીના એલાન બાદ આજે અમદાવાદના એસજી હાઈવે પર અલ્પેશ ઠાકોર સહિતના કાર્યકરોએ દૂધ ઢોળીને વિરોધ કર્યો। ઠાકોર સેનાના કાર્યકર્તાઓએ સોલા પોલીસ સ્ટેશન બહાર ખેડૂતોના દેવા માફ કરોના સૂત્રોચ્ચાર કર્યા અને અલ્પેશ ઠાકોરને મુક્ત કરવાની માંગ કરી। સરકારની નીતિનો વિરોધ કરી રહેલા ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકર્તા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતા અનેક કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી। તો રાજ્યમાં દૂધબંધીના આંદોલનને લઈને અલ્પેશ ઠાકોરની અટકાયત કરાઈ છે। અલ્પેશ ઠાકોરે રસ્તા પર દૂધ ઢોળીને વિરોધ કર્યો। ઠાકોર સેના દ્વારા આ વિરોધ કરવામાં આવ્યો હતો। ઝાયડસ ચોકડી પાસે દૂધ ઢોળીને વિરોધ કરવામાં આવ્યો, જેમાં પોલીસ અને ઠાકોર સેના વચ્ચે ઘર્ષણ સર્જાયું, જ્યારે પોલીસે ઠાકોર સેનાના કાર્યકર્તાઓની અટકાયત કરી, સાથે જ અલ્પેશ ઠાકોરની પણ અટકાયત કરવામાં આવી છે। તો જે પ્રકારે કહી શકાય કે દરેક રાજ્યમાં જ્યારે ખેડૂતોના દેવા માફ કરવામાં આવે છે, ત્યારે ગુજરાતમાં પણ ખેડૂતોના દેવા માફ કરે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી ને ઓબીસી એકતા મંચના નેતાઓ એવા અલ્પેશ ઠાકોર દ્વારા દૂધબંધીની જાહેરાત કરવામાં આવી। ઠેર ઠેર ખેડૂતો દ્વારા વિરોધ થઈ રહ્યો છે અને ખેડૂતો રસ્તા પર દૂધ ઢોળીને વિરોધ કરી રહ્યા છે। પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણના પણ દ્રશ્યો સામે આવ્યા અને અલ્પેશ ઠાકોરની અટકાયત કરવામાં આવી। ગઈકાલે રાતે પણ ઓબીસી એકતા મંચના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી। તો આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે ઠેર ઠેર ખેડૂતો દ્વારા દૂધ ઢોળીને વિરોધ કરવામાં આવી રહ્યો છે। અલ્પેશ ઠાકોરની અટકાયત કરવામાં આવી અને ઠાકોર સેનાના કાર્યકર્તાઓની પણ અટકાયત કરવામાં આવી। ઝાયડસ ચોકડી પાસે દૂધ ઢોળી ખેડૂતોએ વિરોધ કર્યો। ખેડૂતોના દેવા માફીની માંગ સામે વિરોધ જોવા મળી રહ્યો છે। જે પ્રકારે સરકાર ખેડૂતોના દેવા માફ કરે તેવી માંગ થઈ રહી છે। सरकार ने नीतियों में बदलाव लावे અને ગુજરાતના ગરીબ ખેડૂતોનું દેવું માફ કરે। જો સરકાર માફ નહીં કરે તો આજથી જ ગુજરાતની મુખ્ય ડેરીઓનો ઘેરાવ કરીશું અને 7મી તારીખે ગાંધીથી ગાંધીનગરની એક પદયાત્રા કરી રહ્યા છે, તો પણ સરકાર નહીં સુધરતા 8મી 9મી 10મી અને મહાધરણા કરી રહ્યા છે।